આ મરચીમાં છેલ્લા 10 દિવસથી દવા પણ મારેલી નથી. રાફેલ, તેજ, લેઝર, ઓલ આઉટ બહુ સારું છે. મેં તો કપાસમાં પણ એમની દવા વાપરી છે. એક જ રાઉન્ડમાં કપાસ બી ઘણો સારો થઈ ગયો છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું સાવરે ઓર્ગેનિકમાંથી રંજીત પડિયાર. ખેડૂત ભાઈ, અત્યારે આપણે સિનોર તાલુકામાં ઉપસ્થિત છે અને આજે આખા ગુજરાતની અંદર શા માટે ખેડૂતો મરચીની જ્યારે વાત આવે, ટામેટીની જ્યારે વાત આવે ત્યારે રાફેલ, લેઝર અને તેજ અને ઓલ આઉટ આંખો બંધ કરીને વાપરે છે. તો પહેલાં મરચું બતાવવાનો પ્રયત્ન કરું. આ બીજી વેનીનું મરચું જરા પ્રદીપભાઈ પહેલાં આવી જાઓ, પછી આપણે ખેડૂતનો અભિપ્રાય લઈશું. તો મરચું જોઈ શકો ખેડૂત ભાઈઓ, એક્સપોર્ટનો માલ. જો આ છે મરચું, જો પુષ્કળ મરચું જુઓ તમે. જો તો ખેડૂતભાઈની મુલાકાત કરો. ખેડૂતભાઈ નમસ્કાર. 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 નમસ્કાર રંજીતભાઈ. હવે શું નામ તમારું? મારું નામ નયન પટેલ. રહેવાનું ક્યાં આપણે? સુરાસામળ, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. ઓકે નયનભાઈ, કેટલા વર્ષથી તમે મરચી બનાવો છો? હું 1990 થી મરચી બનાવું છું. 1990 થી તમે મરચી બનાવો છો, મતલબ કે 30 વર્ષનો તમને અનુભવ ખરો? 35 તો 30 થી 35 વર્ષ દરમિયાન તમે મરચી જે કરી ભૂતકાળની અંદર, એની સરખામણીમાં અમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો અને આ રાફેલ, ઓલ આઉટ અને તે દવા તમે અત્યારે વાપરો છો તો શું રિઝલ્ટ મળે એ જરા. આવા વાતાવરણમાં જે ઘણા છેલ્લા 4-5 વર્ષથી મરચીમાં માટે વાતાવરણ આપણી સાઈડમાં કણોમ ડિસ્ટ્રિક્ટમાં બહુ જ ખરાબ રહેલું છે. પણ એ ચાલુ વર્ષે એમની દવા રંજીતભાઈ નો કોન્ટેક્ટ થયો હતો. તેમના હસ્તક જે દવાનું રિઝલ્ટ આપી દવાને એમની દવા જ્યારથી વાપરીએ છીએ ત્યારથી લગભગ 6થો કે 7મો રાઉન્ડ ચાલે છે. એમની જ દવા વાપરીએ છીએ અને મરચી સારી કન્ડિશનમાં છે. આ મરચીમાં છેલ્લા 10 દિવસથી દવા પણ મારેલી નથી. બરાબર. હા, બીજી મરચીઓમાં દવા મારેલી છે. આ મરચીમાં વાતાવરણ એવું હતું એટલે દવા મારવાનું રહી ગયું છે. તો પણ આ સારી કન્ડિશનમાં છે મરચી. એટલે ખેડૂત ભાઈઓ એમની દવા સાવરિયા ઓર્ગેનિકની રાફેલ, તેજ, લેઝર, ઓલ આઉટ બહુ સારું છે. મેં તો કપાસમાં પણ એમની દવા વાપરી છે. એક જ રાઉન્ડમાં કપાસ બી ઘણો સારો થઈ ગયો છે. કેટલા વીઘા મરચી આપણે બનાવી છે? મેં 16 વીઘા મરચી બનાવી છે. ઓકે, કપાસ કેટલા વીઘા છે? કપાસ 35 વીઘા છે. ટોટલી દવા ચાલે છે એની અંદર? ટોટલી આ જ દવા ચાલે. તમારા સંતોષ ખરા રિઝલ્ટના? હા, રિઝલ્ટ સરસ છે. તમારા ભૂતકાળ દરમિયાન તમે જે રીતે મોટી મોટી કંપનીની MNC કંપની પ્રોડક્ટ વાપરી એની સરખામણીમાં ખર્ચામાં તો બરાબર છે, પણ રિઝલ્ટ સારા મળે છે. બિલકુલ 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 બિલકુલ. અત્યારે ખેડૂતભાઈ તમે જોઈ શકો આ પ્લોટ છે, બરાબર છે. એની લાગ બી કેવી છે આપણે નયનેશભાઈ? લાગ બી સારી છે. ખેડૂતભાઈ સેકન્ડ ટાઈમ તમે મરચી જોઈ લો એકવાર. જે લાગ લાગેલો છે જો, કોઈ પણ મરચી જુઓ તમે, ડાળખી જો, જો ઓકે. તો બીજા ખેડૂતો આ નયનેશભાઈ દવા વાપરે તો કેવું રહેશે? લોકોને સારા રિઝલ્ટ મળશે. એમનું બધું જ સારું છે. મૂળિયામાં ટ્રીટમેન્ટ જે આપવાની હોય તે બી ઘણું સારું છે. અમે એ પણ આપેલી છે એમની. ખાતરમાં આપણે રિચાર્જ, રૂટરાઇઝા અને હેક્ટર, રિચાર્જ, રૂટરાઇઝા અને હેક્ટર એમનું અમે વાપરીએ જ છે. ઓકે ખેડૂત ભાઈ, તમે પણ આ લેવલના રિઝલ્ટ લેવા માટે એકવાર અવશ્ય સાવરે ઓર્ગેનિક કંપનીનો કોન્ટેક્ટ કરો અને આ પ્રોડક્ટનો તમે પણ લાભ લો અને ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સક્ષમ કરો અને સમૃદ્ધ કરો. જય હિન્દ, જય ભારત.